વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં હશો. આજે લેક્ચર નંબર 9 ની અંદર ચેપ્ટર નંબર 4 એમાં ટોપિક નંબર 4.7 ટેક્સ્ટ બુકમાં એમ્પિયરનો સર્કિટલ નિયમ બહુ જ અગત્યનો નિયમ છે, આપણે ભણવા જઈ રહ્યા છે. તો આ નિયમ સમજવા તમે આગળ બાયો સાવરનો નિયમ ભણી ગયા. બાયો સાવરના નિયમનું આ એક સરળ સ્વરૂપ છે. બાયો સાવરનો નિયમ એને સરળ સ્વરૂપે જો દર્શાવવો હોય, એને સારી રીતે સમજવો હોય બાયો સાવરના નિયમને, તો એમ્પિયર સર્કિટલ નિયમ એ આપણને ઉપયોગી થશે. તો એમ્પિયર સર્કિટલ નિયમ આપણે સમજવા આકૃતિથી આપણે શરૂઆત કરીએ છીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ સી એ કોઈ બંધ ગાળો છે. આ બંધ ગાળો એટલે કે એને આપણે સીમા નામ આપીશું કે આ એક સીમા ધરાવતો એક બંધ ગાળો છે અને આ મુક્ત સપાટી છે. એટલે કે સીમા ધરાવતી આ એક મુક્ત સપાટી છે જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, સર્કિટલ નિયમ શું એને સમજવા આપણે આ જે સીમા છે એ સીમાના નાના નાના વિભાગ પાડીશું, એટલે કે નાનો ખંડ ધારીશું સીમા ઉપર. તો આ સીમા ઉપર એક નાનો ખંડ જો ધારવામાં આવે આ રીતે કે જેની લંબાઈ dl હોય, તો સીમા પર dl લંબાઈનો ખંડ ધારો. હવે આ ખંડ ઉપર અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ પ્રવાહના કારણે અહીંયા એનો સ્પર્શીય ઘટક ધારો કે BT છે અને તેના પર ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક એ BT છે. તો હવે આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો BT ગુણ્યા dl. તો આ ગુણાકાર, હવે એ BT કેમ લખ્યું તમને એવો પ્રશ્ન થાય કે T ફોર ટેન્જન્ટ. ટેન્જન્ટ એટલે સ્પર્શક, સ્પર્શીય ઘટક છે માટે T લખ્યું છે. ટેન્જન્ટ એટલે સ્પર્શક. તો આ બંનેનો ગુણાકાર BT ગુણ્યા dl એનું મૂલ્ય એ સદિશ B ડોટ સદિશ dl જેટલું થશે. કારણ કે B ડોટ dl એટલે B dl cos થીટા, પણ આ બંને એક જ દિશામાં અહીંયા લેવામાં આવે તો B dl cos 0 1 થઈ જાય એટલે B dl, એટલે કે આનો મતલબ થાય B dl. આ બે સરખા થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર બંધ ગાળા ઉપર આવા નાના નાના ખંડ ધારી અને આવો ગુણાકાર કરવામાં આવે અને એનો સરવાળો કરવામાં આવે, અને જો ખંડો અતિ સૂક્ષ્મ હોય તો આ સરવાળો આનો સંકલનમાં પરિણમે. એટલે કે આવા જે ગુણાકારોનો સમગ્ર બંધ ગાળા પર સરવાળો સંકલનમાં પરિણમે છે. એટલે કે આનું સંકલન કરવામાં આવે તો આપણને કુલ B અને dl નો ગુણાકાર મળે અને એના પરથી એમ્પિયર સર્કિટલ નિયમ આપવામાં આવે છે. તો એના શબ્દો આ પ્રમાણે છે કે કોઈ બંધ ગાળા પર, એટલે આ બંધ ગાળો એવું ધારીશું આપણે, ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. આ બંધ ગાળો છે અને આ બંધ ગાળા પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, આ બેનો ગુણાકાર કરીને સંકલન એટલે કહેવાય ચુંબકીય ક્ષેત્રનું આના પર રેખા સંકલન. એ તે બંધ આ જે સપાટી છે એ તે બંધ ગાળામાંથી પસાર થતો પ્રવાહ અથવા તો આ સપાટીમાંથી પસાર થતો આ પ્રવાહો એનો વૈદિક સરવાળો. એટલે કે એ સપાટીમાંથી
પસાર થતા પ્રવાહોનો વૈદિક સરવાળો અને શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0, શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 ના ગુણાકાર જેટલું હોય છે. આને એમ્પિયર સર્કિટલ નિયમ કહેવામાં આવે છે. એમ્પિયરનો બંધ ગાળાનો નિયમ. ફરી કોઈ બંધ ગાળા પર, એટલે કે આ બંધ ગાળો કહેવાય, બંધ ગાળા પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, એટલે અહીં જે ચુંબકીય ક્ષેત્ર હશે આ પ્રવાહના કારણે, એ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન સપાટીમાંથી પસાર થતો આ જે પ્રવાહ, આ સપાટીમાંથી આ પસાર થતો જે પ્રવાહ છે, આ પ્રવાહ એનો વૈદિક સરવાળો, એટલે ઘણા બધા પ્રવાહ જતા હોય અલગ અલગ, તો આપણે એનો વૈદિક સરવાળો કરવો પડે. અને જો સ્થિર પ્રવાહ હોય તો એક જ પ્રવાહ આવી હશે તો પછી માત્ર પ્રવાહનો વૈદિક સરવાળો અને શૂન્યાવકાશની પરમિએબિલિટી, એટલે અહીંયા શૂન્યાવકાશ છે એવું આપણે ધારી લઈએ તો એની પરમિએબિલિટી μ0 ના ગુણાકાર જેટલું હોય છે. હવે આ શાબ્દિક સ્વરૂપ થયું એમ્પિયરના સર્કિટલ નિયમ. હવે એનું આપણે ગાણિતિક સ્વરૂપ લખીએ. જો આને ગણિતની ભાષામાં લખવું હોય આ શબ્દોને તો તમને જલ્દી યાદ રહી જશે. જો બંધ ગાળો, એટલે આ રીતે નિશાની કરવાની, આને કહેવાય બંધ ગાળો. એના પર ચુંબકીય ક્ષેત્રનું, એટલે સદિશ B નું રેખા સંકલન, આ ચુંબકીય ક્ષેત્રનું રેખા, રેખા એટલે લાઈન, એટલે ડોટ dl, આને કહેવાય રેખા, અને આનો મતલબ થાય સંકલન. એટલે કે બંધ ગાળા પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન સપાટીમાંથી પસાર થતો પ્રવાહ, એટલે કે I જેટલો પ્રવાહ પસાર થાય છે, એટલે પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી, એટલે કે μ0 ના ગુણાકાર જેટલું હોય છે, એટલે કે આ મૂલ્ય આ બંનેના ગુણાકાર જેટલું, એટલે કે બરાબર હોય છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ સૂત્રને તમે ગાણિતિક સ્વરૂપમાં લખી શકો છો. તો આને કહેવાય એમ્પિયરનો સર્કિટલ નિયમ ગાણિતિક સ્વરૂપમાં. હવે આ જે નિયમ છે એમાં આ જે પ્રવાહ છે એ સપાટીમાંથી પસાર થતો પ્રવાહ છે, અને સંકલન એ આપણે આ બંધ સપાટી, C એટલે ક્લોઝ સરફેસ, C ફોર ક્લોઝ, ક્લોઝ સરફેસ એટલે કે બંધ ગાળો, એટલે કે C માં એને આપણે C વડે દર્શાવ્યું છે. તો આ ક્લોઝ સરફેસ ઉપર આ સંકલન છે, એટલું આપણે યાદ રાખીશું. બીજું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આ જે પ્રવાહ છે એ પ્રવાહ એ ક્યારે ધન ગણો, ક્યારે ઋણ ગણો, એ માટે એક નિયમ છે જમણા હાથનો, એ આપણે સમજીએ. જમણા હાથનો નિયમ એ પ્રમાણે છે કે ચુંબકીય જે ક્ષેત્ર છે, એટલે કે આ જે બંધ ગાળો આપણે ધારેલો છે, સીમા ધારેલી છે, એ સીમા પર આપણે જે દિશામાં ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કરવામાં આવે, એટલે કે આ સીમા ઉપર ચુંબકીય ક્ષેત્રના રેખા સંકલનની દિશામાં આંગળીઓને વાળવામાં આવે. આંગળીઓ, જો અહીંયા તમે જુઓ કે આ તીર છે, એ દિશામાં આપણે ચુંબકીય ક્ષેત્ર લેવાનું છે, એની દિશામાં સૂક્ષ્મ લંબાઈ, એટલે કે આની જે દિશા ગણીએ તો એ આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની દિશા આમ સ્પર્શકની દિશામાં, એટલે કે નીચે તરફ, એટલે કે આંગળીઓ આમ વાળીએ B.dl સંકલનની દિશામાં, તો આ બંધ ગાળા પર, તો અંગૂઠો જે દિશામાં રહે, અંગૂઠો એ દિશામાંના પ્રવાહ એને ધન ગણવાના. એટલે પ્રવાહ એ અહીંયા આપણે ધન ગણેલો છે. તો આ રીતે પ્રવાહ ક્યારે ધન ગણાય કે આંગળીઓ જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર
હોય તે દિશામાં વાળતા અંગૂઠાની દિશામાં રહેલા પ્રવાહને ધન ગણવામાં આવે છે. માની લો કે વિદ્યાર્થી મિત્ર એવું પણ બને કે પ્રવાહ થોડો જમણી બાજુ જતો હોય, થોડો પ્રવાહ ડાબી બાજુ જતો હોય અને તમે આવી ક્લોઝ સરફેસ ધારો તો જમણી બાજુનો પ્રવાહ ધન, ડાબી બાજુનો પ્રવાહ ઋણ. 5 એમ્પિયર જમણી બાજુ જાય અને 2 એમ્પિયર ડાબી બાજુ જતો હોય તો 5 ઓછા 2 એટલે 3 એમ્પિયર. એટલે આ મૂલ્ય તમારે 3 એમ્પિયર લેવું પડે. આવી રીતે પ્રવાહ ધન અને ઋણ એવું નક્કી કરવામાં આવે છે આ નિયમ દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો એમ્પિયરનો સર્કિટલ નિયમ એટલે શું. તો પરીક્ષામાં પૂછાય 2 માર્ક્સની અંદર વારંવાર પૂછાય છે કે એમ્પિયરનો સર્કિટલ નિયમ સમજાવો. તો આકૃતિ દોરી અને પહેલા શરૂઆત કરવાની સૂક્ષ્મ ગાળાથી, સૂક્ષ્મ આ બંધ ગાળાની લંબાઈથી અને એની સાથે b નો ગુણાકાર કરી સંકલન કરતા આ સૂત્ર આપણને મળે છે અને આ સૂત્ર પરથી એના ઉપયોગો એ આપણે ભણવાના છે. તો હવે એના ઉપયોગો સમજવા માટે આ નિયમ છે એનો સરળ સ્વરૂપ એ કેવી રીતે આપણને ઉપયોગી બને છે એ આપણે હવે સમજીશું. તો હવે કુલમ્બના નિયમનું સરળ સ્વરૂપ, એમ્પિયરના નિયમનું સરળ સ્વરૂપ. એમ્પિયરના નિયમનું જે સરળ સ્વરૂપ છે એનો ઉપયોગ કરવો હોય તો આપણે કઈ ધારણા કરવી પડે. તો એમ્પિયરના સરળ સ્વરૂપ માટે તમે હમણાં ભણી ગયા કે આપણે જે સીમા હતી એ સીમા એને આપણે એવું ગણીશું એમ્પિયરન લૂપ, આવું નામ આપીશું. જે બંધ ગાળો હતો એને કહીશું એમ્પિયરન લૂપ. તો એ એમ્પિયરન લૂપ કેવી રીતે ધારવી જોઈએ તો આપણે સૌપ્રથમ એમ્પિયરન લૂપ એ એવી રીતે ધારવી જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર, એમ્પિયરન લૂપ એવી રીતે ધારવી જોઈએ કે એમાં જે ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ સ્પર્શક રૂપે હોય બંધ ગાળાની. એટલે કે વાપરતી વખતે બંધ ગાળો એવી રીતે પસંદ કરવામાં આવે છે કે ચુંબકીય ક્ષેત્ર આ જે બંધ ગાળો છે તેને સ્પર્શક રૂપે હોય. એક નંબર કે ચુંબકીય ક્ષેત્ર એ બંધ ગાળા પર એટલે કે સીમા ઉપર બંધ ગાળા પર સ્પર્શક રૂપે હોય. એટલે કે ચુંબકીય ક્ષેત્ર બી બંધ ગાળા પર સ્પર્શક રૂપે હોય અથવા ચુંબકીય ક્ષેત્ર એ બંધ ગાળાને એટલે કે સપાટીને લંબ રૂપે હોય અથવા ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ હોય અથવા ચુંબકીય ક્ષેત્ર એ સપાટી પર વિરુદ્ધ હોય. એટલે કે બીજા અર્થમાં કહીએ તો શૂન્ય હોય. તો આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને જો એમ્પિયરનો બંધ ગાળાનો નિયમ વાપરવામાં આવે એટલે કે બંધ ગાળો ધારવામાં આવે એમ્પિયરના સર્કિટલ નિયમનો વાપરવા માટે તો આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ સરળતાથી મળે છે. હમણાં જ આપણે સર્કિટલ નિયમ ભણી ગયા. સર્કિટલ નિયમ શું હતો
બંધ ગાળાનું સંકલન, આનો મતલબ થાય બંધ ગાળાનું સંકલન સદિશ b ડોટ dl બરાબર μ0 I. હવે આનું મારે સરળ સ્વરૂપ લખવું હોય તો આપણે ધારી લઈએ કે હમણાં જે બંધ ગાળો હતો c માં એની લંબાઈ l હોય. જો બંધ ગાળાની લંબાઈ કેપિટલ L હોય અને ચુંબકીય ક્ષેત્ર એ સ્પર્શક રૂપે હોય, સ્પર્શકની દિશામાં હોય, તો આવા સંજોગોમાં આ સૂત્ર મારે કેવી રીતે લખાય? તો આ સૂત્રની અંદર આ b એ અચળ ધારીશું એટલે b બહાર આવશે. હવે ત્રિજ્યા r હોય, ધારી લઈએ કે આપણે જે લંબાઈ છે એ l છે, ત્રિજ્યા પછી લંબાઈ l ધારી છે એટલે b અચળ હોય અને બહાર આવે તો સંકલન dl એટલે આખા બંધ ગાળાની લંબાઈ જે l છે એટલે કે અહીંયા ગુણાકારમાં l આવશે. કોના બદલે? સંકલન dl એટલે l કુલ લંબાઈ. જમણી બાજુ μ0 I. હવે I એટલે બંધ ગાળામાંથી પસાર થતો પ્રવાહ એટલે કે કુલ પ્રવાહ, બંધ ગાળામાંથી પસાર થતો કુલ પ્રવાહ. તો આ જે કુલ પ્રવાહ છે એને E નામ આપીશું. E એટલે ઘેરાયેલો પ્રવાહ, જે બંધ ગાળાની અંદરથી જાય છે એટલે એન્ક્લોઝ. ઇંગ્લિશમાં કહેવાય ઘેરાયેલાને ઇંગ્લિશમાં કહેવાય એન્ક્લોઝ. એટલે E એટલે આ ઘેરાયેલો પ્રવાહ, મતલબ કે બંધ ગાળામાંથી પસાર થતો પ્રવાહ, જ્યાં L એટલે કુલ લંબાઈ બંધ ગાળાની અને IE એટલે આ બંધ ગાળામાંથી પસાર થતો પ્રવાહ. આવી રીતે આપણે યાદ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર એ બંધ ગાળાની લંબાઈ L હોય અને ઘેરાયેલો પ્રવાહ IE હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરીશું. પણ જો તાર અતિ લાંબો હોય, અનંત લંબાઈનો, જો તાર અનંત લંબાઈનો હોય એટલે કે અતિ લાંબો હોય અને એના કેન્દ્રથી r અંતર, માની લો કે આ અતિ લાંબો તાર છે, આ અતિ લાંબો તાર છે અને તેના કેન્દ્રથી r અંતરે, એનું કેન્દ્ર છે અક્ષ છે, ત્યાંથી r અંતરે કોઈ બિંદુ P પાસે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે સર્કિટલ નિયમની મદદથી. તો અહીંયા r ત્રિજ્યાનું આવું વર્તુળ ધારવામાં આવે છે અને આ જે વર્તુળ છે એ વર્તુળ ઉપર આ P બિંદુ પાસે સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. આમાં I પ્રવાહ વહી રહ્યો છે એવું આપણે ધારીશું. તો આ બંધ ગાળા પર જો ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કરવામાં આવે એટલે કે આ સૂત્ર વાપરવામાં આવે તો B અહીંયા બધે જ અચળ હશે. આ એમ્પિયરન લૂપ છે એવું ધારીશું. અહીંયા જો સર્કિટલ નિયમ લગાડીએ આના ઉપર તો એ બધે B એક સરખું હશે કેમ કે કેન્દ્રથી r બધે સરખો એટલે કે B અચળ. સંકલન dl ડોટ કાઢી નાખીએ તો b ને dl એક જ દિશામાં એટલે cos 0 1 dl નું સંકલન એટલે કે આ પરિઘ, આ વર્તુળનો પરિઘ શું થાય? વર્તુળનો પરિઘ 2 પાઈ r એટલે કે આ જે L છે L એ અહીંયા આ લંબાઈ થશે વર્તુળનો પરિઘ અને μ0 અને I એટલે એમાંથી વહેતો પ્રવાહ. તો આ બંધ ગાળામાંથી વહેતો પ્રવાહ I છે. તો આવી રીતે અતિ લાંબો તાર હોય તો ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા પરિઘની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ એમાંથી વહેતો પ્રવાહ. હવે આ b નું મૂલ્ય શોધવું હોય મારે, અહીં ચુંબકીય ક્ષેત્ર કેટલું? P બિંદુ પાસે. તો આને કરતા બનાવતા b ને μ0I ભાગ્યા 2 પાઈ r આવું સૂત્ર આપણને
મળે છે. તો વિદ્યાર્થી મિત્રો કે જો તાર અનંત લંબાઈનો હોય, ખૂબ લાંબો હોય અને એ તારની અક્ષથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આ સૂત્ર મુજબ શોધી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અતિ લાંબા તાર માટે અક્ષથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું આ સૂત્ર છે. તો પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં પૂછાય કે એમ્પિયરના નિયમનું સરળ સ્વરૂપ કેવી રીતે ઉપયોગી છે. તો આ એમ્પિયર સર્કિટલ નિયમનું આ સરળ સ્વરૂપ છે અને આ રીતે અતિ લાંબા તાર માટે ચુંબકીય ક્ષેત્ર શોધવા આપણને ઉપયોગી છે એવું આપણે સમજાવ્યું. હવે આ જે નિયમ સૂત્ર છે સર્કિટલ નિયમ પરથી મળેલું, આનો રસપ્રદ જે કહેવાય, આની રસપ્રદ બાબતો કઈ કે આ સૂત્ર પરથી 4 રસપ્રદ બાબતો આપણે લખી શકીએ. તો પરીક્ષામાં પૂછાય કે અતિ લાંબા તાર માટે ચુંબકીય ક્ષેત્રના સૂત્ર પરથી અગત્યની રસપ્રદ બાબતો સમજાવો. તો હવે આપણે સમજીએ કે રસપ્રદ બાબતો. અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સૂત્ર પરથી રસપ્રદ બાબતો જણાવો. આવો પ્રશ્ન છે આપણો, રસપ્રદ બાબતો કઈ. તો હવે આ સૂત્ર પરથી તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે પહેલી રસપ્રદ બાબત કે આ કેન્દ્રથી r અંતર એટલે કે એક સરખા અંતરે, તારની અક્ષથી એક સરખા અંતરે જો જુદા જુદા બિંદુ લેવામાં આવે તો બધે ચુંબકીય ક્ષેત્ર આ જે b છે એનું મૂલ્ય એ એક સરખું હશે. કેમ કે r સમાન અહીં બધે આ વર્તુળ ઉપર, તો આ વર્તુળ ઉપર r અચળ, તો b નું મૂલ્ય પણ અચળ, એટલે કે b નું મૂલ્ય એ માત્ર r ઉપર આધારિત છે. એટલે કે પહેલો રસપ્રદ બાબત કે તારના અક્ષથી r ત્રિજ્યાના વર્તુળ પર દરેક બિંદુએ b નું મૂલ્ય, આ b નું મૂલ્ય અચળ થશે. એટલે કે b નું મૂલ્ય r પર, માત્ર r ઉપર, ઘણીવાર એવું બનતું હોય કે ત્રણેય આમ પર આધારિત હોય x y z, પણ b નું મૂલ્ય માત્ર r પર આધારિત હશે, r પર આધારિત હશે. એટલે કે અહીંયા સમકેન્દ્રીય જો નળાકાર કલ્પવામાં આવે, આવો સમકેન્દ્રીય જો નળાકાર કલ્પવામાં આવે તો આ નળાકારની સપાટી પર બધે ચુંબકીય ક્ષેત્ર એક સરખું હશે. આવો અર્થ થાય. બીજી બાબત, રસપ્રદ બાબત કે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા એ સ્પર્શકની દિશામાં હોય, આ વર્તુળ માર્ગ પર દોરેલા સ્પર્શકની દિશામાં હોય. એટલે કે તારની આસપાસ ચુંબકીય ક્ષેત્રની દિશા એ વર્તુળ માર્ગ પર દોરેલ સ્પર્શકની દિશામાં હોય છે. એટલે કે સમકેન્દ્રીય વર્તુળ દોરવામાં આવે આવા ઘણા બધા, તો એના દરેક બિંદુએ જે સ્પર્શક હશે એ સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. ત્રીજી અગત્યની જે બાબત છે કે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય છે એ અહીંયા બધે
એ એક સરખું હશે, અચળ, એવું આપણે આગળ વાત કરી. તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ પ્રવાહના સમપ્રમાણમાં છે. જો ઉપર જે પ્રવાહ છે અંશમાં આવે છે અને ત્રિજ્યા છેદમાં આવે છે. એટલે જો આ તાર એ અનંત લંબાઈનો હોય, જો તાર અનંત લંબાઈનો હોય તો આપણે એવું નહીં માનવાનું, અહીંયા દોરેલી છે આકૃતિ, જો તાર અનંત લંબાઈનો હોય, આ અનંત લંબાઈનો હોય તો એનો અર્થ એવો નહીં કે તારની નજીક ચુંબકીય ક્ષેત્ર અનંત થાય. આ અનંત લંબાઈનો હોય તો ચુંબકીય ક્ષેત્ર તારની નજીક અનંત હોય એવું જરૂરી નથી. દૂરથી તમે નજીક તરફ આવો તારની તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ વધતું જાય છે અને નજીક આવો તારની એટલે ઝડપથી વધે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં અને પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એટલે કે તાર અનંત લંબાઈનો હોય તો B નું મૂલ્ય એ પ્રવાહના સમપ્રમાણમાં અને તારથી અંતરના એટલે કે તારની અક્ષથી જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય તે અંતર, તેનું અંતર તારથી, તો તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ ત્રીજી રસપ્રદ બાબત. ચોથી રસપ્રદ બાબત જે હું અહીંયા લખવા જઈ રહ્યો છું કે દિશા. તે ચુંબકીય ક્ષેત્રની દિશા શું? અતિ લાંબો તાર હોય અને અહીંયા મારે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી છે. તો એ માટે જે પ્રણાલિકા છે આપણી જમણા હાથનો નિયમ, અંગૂઠાનો નિયમ, એનો અહીંયા ઉપયોગ કરીશું. તો ચોથી રસપ્રદ બાબત, ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ થાય છે. કેવી રીતે? હવે ઉપયોગ સમજીએ આપણે કે અહીંયા મારે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી છે. તાર અતિ લાંબો છે અને પ્રવાહ એ તારમાંથી આમ લંબાઈને સમાંતર પસાર થઈ રહ્યો છે. તો જમણા હાથનો અંગૂઠો એ પ્રવાહની દિશામાં રહે તે રીતે પ્રસારો. આ રીતે પ્રવાહની દિશા જમણી તરફ છે, અંગૂઠો જમણી તરફ રહે રીતે આ અંગૂઠો ગોઠવો અને આંગળીઓ આ તારને જે રીતે વીંટળાય આમ તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર વીંટળાય. એટલે કે માની લો કે આ તાર છે અને પ્રવાહ જમણી બાજુ જઈ રહ્યો છે તો અંગૂઠો આમ પ્રવાહની દિશામાં રાખીને આંગળીઓ તાર ઉપર લપેટવાની, વીંટાળવાની. તો મારી આંગળીઓ જો આમ વીંટળાય છે કઈ બાજુ? પાછળથી ઉપર અને આમ આગળથી આમ બહાર તરફ આવે છે. એટલે કે આંગળીઓ આ રીતે વળે છે, એટલે વર્તુળાકાર વળે છે આંગળીઓ. તો એ રીતે ચુંબકીય ક્ષેત્ર પણ આમ વર્તુળાકાર વીંટળાય. એટલે તાર અતિ લાંબો હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર એ તારની આસપાસ આ રીતે વીંટળાય. જો પ્રવાહ ડાબી બાજુ જતો હોય તો અંગૂઠો ડાબી બાજુ, તો આંગળીઓ બહારથી અંદર, એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર અને નીચેથી બહાર, એ રીતે ચુંબકીય ક્ષેત્ર વીંટળાય વર્તુળાકાર. તો આવી રીતે અતિ લાંબા તારનું ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર શોધી શકાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો 4 રસપ્રદ બાબતો તમે અતિ લાંબા તાર માટે આ સૂત્ર પરથી સમજ્યા. પહેલી રસપ્રદ બાબત કે B નું મૂલ્ય અહીં બધે જ અચળ, એટલે કે B એ માત્ર R ઉપર જ આધારિત છે. બીજા નંબરે B ની દિશા એ સ્પર્શકની દિશામાં હોય બંધ ગાળા પર. ત્રીજા નંબરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પ્રવાહના સમપ્રમાણમાં, અંતરના વ્યસ્ત પ્રમાણમાં. અને ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા જમણા હાથનો અંગૂઠાનો નિયમ વપરાય કે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખી આંગળીઓ જે વીંટળાય તારને તે રીતે ચુંબકીય ક્ષેત્ર વીંટળાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે આ બાબતને સમજી ગયા છો. અને હવે બહુ અગત્યની બાબત, એમ્પિયરનો જે નિયમ છે એ બાયોસાવરના નિયમ જોડે સંબંધિત છે. એટલે કે એમ્પિયર અને બાયોસાવરનો નિયમ એ બંને નિયમો એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ એની વચ્ચેનો સંબંધ સાંકળે છે. એટલે કે બંને નિયમ પરથી આપણને એક જ સરખું પરિણામ મળે છે. B નું મૂલ્ય તમે શોધો
બાયોસાવરના નિયમ પરથી આ બીનું મૂલ્ય શોધો અતિ લાંબા તાર માટે, કે એમ્પિયર સર્કિટલ નિયમની મદદથી આ બીનું મૂલ્ય શોધો અતિ લાંબા તાર માટે, તો બંને રીતે બીનું મૂલ્ય સરખું મળે છે. એટલે કે બંને નિયમ એ એકબીજાને સમતુલ્ય છે, બંને એકબીજા જોડે સંબંધિત છે. એટલે કે જેમ પહેલા ચેપ્ટરમાં આપણે કુલમનો નિયમ ભણ્યા હતા, તો કુલમના નિયમ પરથી આપણને ગાઉસનો નિયમ મળે છે, એવી રીતે એમ્પિયર સર્કિટલ નિયમ એ આપણને બાયોસાવરના નિયમ પરથી મળે છે. એટલે બીજા અર્થમાં કહીએ તો જે રીતે કુલમનો નિયમ પરથી આપણને ગાઉસનો નિયમ મળે છે, એટલે કે ગોસનો નિયમ, બીજા અર્થમાં આપણે કહીએ તો ગોસનો નિયમ, એવી રીતે બાયોસાવરના નિયમ પરથી આપણને કયો નિયમ મળે છે કે એમ્પિયરનો સર્કિટલ નિયમ, એમ્પિયરનો સર્કિટલ નિયમ મળે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો એમ્પિયરનો સર્કિટલ નિયમ એ સમજી ગયા આપણે. તો આજના લેક્ચરમાં આપણે 3 ટોપિક ભણ્યા. એમ્પિયર સર્કિટલ નિયમ સમજાવો, બીજા નંબરે એ નિયમને વાપરવો હોય તો એનું સરળ સ્વરૂપ, અને ત્રીજા નંબરે એનું આ જે સરળ સ્વરૂપ છે એના પરથી આ જે સૂત્ર મળ્યું અતિ લાંબા તાર માટે, તો એની રસપ્રદ બાબત. હવે આના પર આધારિત, આ સૂત્ર પર આધારિત એક દાખલો આપણે ગણવા જઈ રહ્યા છીએ ઉદાહરણનો. તો એ દાખલો એની સમજવા માટે આટલું આ સૂત્ર આપ તૈયાર કરશો તો એના આધારે દાખલો તરત તમને આવડી જશે. તો આ સૂત્રને તૈયાર કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 4.8 એમ્પિયર સર્કિટલના નિયમ પર આધારિત છે એ સમજીશું. આકૃતિમાં વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડછેદનો એક લાંબો સીધો તાર છે. જો તમે આ એક લાંબો સીધો તાર છે અને એનો આ આડછેદ વર્તુળાકાર છે કે જેની ત્રિજ્યા સ્મોલ a છે. સ્મોલ a એની ત્રિજ્યા છે. આ વર્તુળાકાર આડછેદ છે તારનો, આ તાર છે અતિ લાંબો, અને એનો આ વર્તુળાકાર આડછેદ છે જેની ત્રિજ્યા સ્મોલ a છે. વિદ્યુત પ્રવાહ I, આ I પ્રવાહ આ આડછેદમાંથી પસાર થઈ રહ્યો છે, અને r લેસ ધેન a, એટલે કે આ સ્મોલ r એ આ ત્રિજ્યા કરતા નાનું હોય ત્યારે, અને આ સ્મોલ r એ આ ત્રિજ્યા આડછેદની કરતા વધારે હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેટલું, એટલે કે આ આડછેદની જે ત્રિજ્યા છે સ્મોલ a એના કરતા ઓછી ત્રિજ્યા જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર, એટલે આ બિંદુ પાસે, અને એનાથી વધારે અંતરે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણે આની અંદર આ આકૃતિ પરથી જો ઉકેલ આપણે અહીંયા લખીએ તો પહેલો કિસ્સો કે r ગ્રેટર ધેન a, એના માટે આ તમે આ 2 નંબરની એમ્પિયરન લૂપ ધારો. આ બંધગાળો આપણે ધારવાનો છે. તો આ બંધગાળો કેવો ધાર્યો છે? સમકેન્દ્રીય વર્તુળ, કે આ કેન્દ્ર છે એનું આ એક વર્તુળ. તો સમકેન્દ્રીય વર્તુળ બને એવો આ એક 2 નંબરનો એમ્પિયરન લૂપ ધારો, એટલે કે 2 વડે દર્શાવે એમ્પિયરન લૂપ ધારો. એમ્પિયરન લૂપ એટલે બંધગાળો ધારો. એમ્પિયરનો નિયમ વાપરવા, જેમ ગાઉસનો નિયમ વાપરવા ગાઉસિયન પૃષ્ઠ ધારીએ છીએ, એવી રીતે અહીં એમ્પિયરનો નિયમ વાપરવા આજે આપણે બંધગાળો કલ્પ્યો એને એમ્પિયરન લૂપ કહેવામાં આવે છે. હવે આ એમ્પિયરન લૂપને પેલો નિયમ લગાડો. કયો? એમ્પિયરન સર્કિટલ નિયમ. શું હતું એનું સરળ સ્વરૂપ? μ0 I બરાબર, અથવા આપણે ફરી લખીએ b ઇન્ટુ લંબાઈ l બરાબર ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા લંબાઈ બંધગાળાની ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ એમાંથી વહેતો, આ બંધગાળામાંથી વહેતો પ્રવાહ. આ સૂત્ર તમે ભણી ગયા. હવે આ સૂત્રમાં જે l છે એ તમારે આ બંધગાળાની લંબાઈ લેવાની છે, એટલે વર્તુળનો પરિઘ r ત્રિજ્યા છે. તો l એટલે વર્તુળનો પરિઘ, આ જે બંધગાળો છે એનો પરિઘ વર્તુળ હોવાથી આ l થશે 2πr, વર્તુળનો પરિઘ. μ0 IE, IE એટલે
આમાંથી વહેતો પ્રવાહ કેટલો પ્રવાહ જાય છે I આખો I પ્રવાહ આ બંધ ગાળામાંથી જાય છે એટલે IE બરાબર I લખીશું અને આના પરથી B ને કરતા બનાવવામાં આવે તો μ0I ભાગ્યા 2 પાઈ r એનો અર્થ શું થાય કે આ ક્ષેત્ર એ જ્યારે r ગ્રેટર ધેન a હોય એટલે કે આ ત્રિજ્યા અંદરની જે ત્રિજ્યા છે આડછેદની એના કરતા વધારે હોય એટલે તારની બહારના વિસ્તારમાં આનો મતલબ એવો થાય કે આ તારની બહારના વિસ્તારમાં P બિંદુ છે તારની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર છે r ગ્રેટર ધેન a તારની સપાટી પર શોધવું હોય તો r બરાબર a થઈ જાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a ત્યારે આ સૂત્ર વાપરી શકાય તો તારની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર મુજબ શોધાય એમાં I અચળ સ્થિર પ્રવાહ છે I અચળ અને પાઈ અચળ μ0 અચળ બે અચળ એટલે B ચલે છે 1/r આવો સંબંધ આપણે લખી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર બહારના વિસ્તારમાં અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે હવે બીજા નંબરે કે B લેસ ધેન R લેસ ધેન A માટે હવે અંદર જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય આ આડછેદની અંદર R અંતરે કેન્દ્રથી તો આ એક નંબર વડે દર્શાવ્યું એવું નાનું R ત્રિજ્યાનું સમકેન્દ્રીય એમ્પિયરન લૂપ ધારો એટલે કે એક વડે દર્શાવેલ એમ્પિયરન લૂપ ધારો હવે આ જે લૂપ છે એ એની ત્રિજ્યા સ્મોલ r છે તો આને જો સર્કિટલ નિયમ લગાડીએ એટલે આ નિયમ તો B * L હવે L એટલે આનો પરિઘ 2 પાઈ r એટલે L નહીં બદલાય પણ આ જે પ્રવાહ છે IE એ આ નાની જે લૂપ છે એમ્પિયરન લૂપ જે આપણે ધારેલી છે એમાંથી વહેતો પ્રવાહ છે તો આખા તારમાંથી જે પ્રવાહ જાય એટલો આ નાની લૂપમાંથી ના જાય નાની લૂપમાંથી આ I કરતા ઓછો પ્રવાહ જાય તો એ કેટલો તો એ પ્રવાહ મારે શોધવો છે આ I નું મૂલ્ય મારે શોધવું છે તો આપણે અહીંયા ત્રિરાશિ મૂકીશું ત્રિરાશિ કે આખા આડછેદમાંથી I પ્રવાહ જાય એટલે કે પાઈ r² ક્ષેત્રફળ હોય આખા આડછેદનું તારના આડછેદનું ક્ષેત્રફળ પાઈ r² એમાંથી I પ્રવાહ જાય તો અંદર પાઈ a² એ ત્રિજ્યા છે એટલે પાઈ a² ક્ષેત્રફળમાંથી I પ્રવાહ તો અંદર નાનાનું ક્ષેત્રફળ પાઈ r² માંથી કેટલો પ્રવાહ જાય જો આવી ત્રિરાશિ મૂકીએ તો I ગુણ્યા પાઈ r² છેદમાં પાઈ a² એટલે કે આ ભાગાકાર આટલો પ્રવાહ એ આ નાની જે લૂપ છે એમાંથી પસાર થશે r ત્રિજ્યાની તો આ પ્રવાહ એ આ I કરતા નાનો હશે આ પ્રવાહ કેમ કે r એ મોટો છે ને એ નાનો છે હવે અહીંથી પાઈ પાઈ દૂર કરીએ તો આ સૂત્ર લૂપમાં વાપરીએ સરળ સ્વરૂપમાં B ગુણ્યા L L એટલે તમારે 2 પાઈ r પરિઘ નાના વર્તુળનો એટલે કે નાના લૂપનો જમણી બાજુ μ0 IE એટલે આ કિંમત I સ્મોલ r² I ઇન્ટુ સ્મોલ r² ભાગ્યા સ્મોલ a². આના પરથી આનું સાદુરૂપ આપીએ અહીંયા b છે સોરી તો b ગુણ્યા b ઇઝ ઇક્વલ ટુ હવે આ બધા પદોને જમણી બાજુ લીધે એક r ઉડી જાય એટલે μ0 I ભાગ્યા 2 પાઈ a² આટલું અચળ અને આ એક r વધશે એટલે કે આના પરથી એવું કહી શકાય કે બહારના વિસ્તારમાં આ જે નાની લૂપ છે એ અંદર છે એટલે અંદરના વિસ્તારમાં r લેસ ધેન a હોય અથવા તો એની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આ સૂત્ર મુજબ શોધાય એમાં બધું અચળ એટલે B ચલે છે r આવું વિદ્યાર્થી મિત્રો લખી શકાય તો તમે સમજી ગયા હશો કે તારની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં તારની અંદર ચુંબકીય ક્ષેત્ર આ તારની અંદર ચુંબકીય ક્ષેત્ર એ અંતરના સમપ્રમાણમાં તો બહાર વ્યસ્ત પ્રમાણમાં અને અંદર સમપ્રમાણમાં હવે જો આનો મારે આલેખ દોરવો હોય કે B ચલે છે r નો આ વાહક તાર માટે અતિ લાંબા તો એ આલેખનો આકાર કેવો હશે તે પણ આપણે જોડે જોડે સમજી લઈએ ધારો કે B વિરુદ્ધ r નો આલેખ દોરીએ તો B y અક્ષ ઉપર લઈએ r x અક્ષ ઉપર લઈએ તો અહીંયા કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર 0 હશે કેન્દ્રથી સપાટી તરફ જતા
આ સૂત્ર અનુસાર b એ r ના સમપ્રમાણમાં છે, એટલે કે b ચલે છે r, એટલે આલેખ સુરેખ મળે, અને સમપ્રમાણમાં એટલે r વધે એમ b વધે. સપાટી ઉપર અહીંયા આગળ એટલે કે a અંતરે r બરાબર a હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ, અહીં ચુંબકીય ક્ષેત્ર મહત્તમ, અને અહીંથી બહાર જવામાં આવે એટલે કે અહીંથી બહાર જવામાં આવે તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં આલેખ આવો વક્ર બની જાય, એટલે કે b નું મૂલ્ય અંતરના વ્યસ્ત પ્રમાણમાં. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો b નું મૂલ્ય અતિ લાંબા તાર માટે કેન્દ્ર પર શૂન્ય, કેન્દ્રથી સપાટી તરફ જતા વધતું જાય સમપ્રમાણમાં, સપાટી પર મહત્તમ, અને સપાટીથી દૂર જતા અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે. આવી રીતે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અતિ લાંબા તાર માટે અંતર સાથે બદલાય છે. આ આલેખ દ્વારા આપણે એને સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 4.8 તમે સમજી ગયા હશો. બાયો-સાવરના નિયમની પરથી આપણે એમ્પીયરનો નિયમ ભણ્યા, એના જેવો જ, અને એમ્પીયરના નિયમ પર આધારિત આ દાખલો એ તમે સમજી ગયા હશો. તો આજના લેક્ચરમાં આપણે એમ્પીયર સર્કિટના નિયમ સંબંધિત જે કંઈ ભણ્યા એ સારી રીતે તૈયાર કરશો. નોટમાં 2 વાર લખીને તૈયાર કરશો. આની પીડીએફ હું મોકલું છું, તેમાંથી પણ તમે તૈયાર કરી શકશો. તો આજે આટલું રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના જે ઉપયોગો છે એ આપણે ભણવાના છે એમ્પીયર સર્કિટલ નિયમના. તો એના બહુ સરસ મજાના 2 ઉપયોગો છે, સોલેનોઇડ અને ટોરોઇડ, એ આપણે ભણવાના છે. તો એને સમજવા આ તૈયાર કરવું જરૂરી છે. તો આટલું આપ તૈયાર કરશો. તો આજના લેક્ચરમાં આટલું રહેવા દઈએ છીએ. જય સ્વામિનારાયણ.